હું હંમેશા કહું આમ જો ભગવાનની દયાથી સ્વભાવ હરખો કરી નાખો, નકર અમુક તો ખરેખર હું પેલી ખીજાવા જ આવ્યા, જ્યાં જાય ત્યાં ખીજાતા હોય. બસ ટાઈમે ન આવે તો બસ ને ગાળું દેતો હોય, ફાટક બેન હોય તો ત્યાં ખીજાય. આપણે આવી ક્યાં રે ફાટક બેન હોય, એટલે એના ટાઈમે તું એ ટાઈમે આવ્યો તેમાં શું થાય? હમણાં તો એક જણો એના છોકરાને એવો મારતો હતો, પાડોશી કૂદી કૂદીને આવ્યા. શું કામ છોકરાને મારો? છોકરો તળેલા નાખ્યો. શું કામ છોકરાને મારો? એટલે પાડોશીને કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે. કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો છું, એટલે આજ એને ખોબો ઉપાડો હતો. બોલો, કૂતરી છે ને, હું કૂતરી વાળી વાત લાવવાનો જ છું, પણ આ તો વચ્ચે વાત આવી હારી કરી નાખવી પડે. અડધી વાત નો સાંભળતા, અડધી વાત સાંભળશો તો હેરાન થાવ, લાગે ભાગે લોહી ની તાર. એટલે બાપુ એ કૂતરી પાળી. એ કૂતરીનું નામ સિન્ટુ. જો કે સંતો તો પ્રેમી હોય, દરેક પ્રાણી પક્ષીને બધાને પ્રેમ, જગત આખાને ભગવાનની પ્રકૃતિને પ્રેમ કરતા હોય છે, પણ કૂતરી એવી સિન્ટુ. સિન્ટુ ઇધર આવ, કાવ 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 કરતી કરતી. અને હકીકત કહું બાપ, ઘરે એક એક ગાય તો રાખજો. જો એક ભાઈ મને પૂછ્યું, મને કે મારા ભાઈ ગાયમાં ભેંસમાં ફેર શું? મેં કીધું ભેંસનું દૂધ સારું, બિલકુલ સારું. હા, ભેંસનું કાંઈ હું અનાદર નથી કરતો. મારે આપણે તો હું પાલીતાણાથી આવીએ એટલે અમે તો જીવ દયામાં માનીએ ને. દરેક પ્રાણી સારા, પણ ખાઈને હુઈ જવું હોય તો ભેંસનું દૂધ ખાજો. એ હુઈ જ જવું હોય તો 2 તોહળા ભરીને હુઈ જાવ, એટલે એરું કીડ્યો હોય એવી ઊંઘ આવે. હો, નાખોરાની ગમગમાટી બોલે. પછી ખરેખર બાપુ અમુકના તો નાખોરા એવા બોલે, આપણે એમ થાય કે આગળ રૂમ હો તો ઉપી જાય હમણાં. ખરો 3 તો ગેર બદલ્યો. એટલે મને કે ગાયમાં ભેંસમાં ફેર શું? મેં કીધું ગાયના દૂધના ભેંસના દૂધમાં તાકાત એટલી કે ઓલામાં આળસ આવે, અને ગાયનું દૂધ ખાવ એટલે તનવનાટ આવે, ઉર્જા આવે. ત્રીજી વાત, ભેંસના સુપુત્રનું નામ શું? બોલો બોલો. ભેંસના દીકરાનું નામ શું? પાડો, મરદનો દીકરો. બાપુ એક 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 હજડિયો એક જ એવો છે, પાડેશ. દરેક પ્રાણીના નામ બદલે. જો ઊંટને સીધો ઊંટ નો કહેવાય, બોતડું પછી શું કહેવાય? હા, બોતડું પછી ઊંટ થાય. હાલો ને, જાદામ નથી જાવ. હાથી જેવું જોરાવર પ્રાણી છે તો પેલા મદનિયું કહેવાય. ગધેડો હોય તો પેલા ખોલકું કહેવાય. ભેંસ હોય તો પેલા પાડી ખડાય પછી ભેંસ કહેવાય. ગાય હોય તો પેલા વાસરું, હોડકું, વાસળી, અને પછી ગાય થાય. એક જ પાડો, મરદનો દીકરો. જન્મે તોય પાડો, જવાન થાય તોય પાડો, અને મરી જાય તોય પાડો. અમુક આખી જિંદગી પાડા રહે નહીં સાહેબ, આખી જિંદગી ઈના ઈ જ રહે, કાંઈ ફેરફાર નહીં. પાડેશ, ઓનલી પાડેશ. હવે મને કહો, ગાયના સોરી ભેંસના દીકરાનું નામ પાડો. પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર બેસી પાડો વાહન કોનું? જમનું. બરાબર. એક ભાઈ ને જમ લેવા આવ્યા, ઓલો પી ગયેલો, ફૂલ પી ગયેલો. એ કે તમે કોણ છો? મિસ્ટર. એ કે તારો બાપ જમ છો. હું મિસ્ટર નો દીકરો હતા, તને લેવા આવ્યો. ઓકે, આપણું અહીંયા જરૂર પડી છે? કે હા, તમારે અહીંયા જરૂર. એ કે આવું ખરો, પણ પાડો હું આખી લે. જમ એમણામ વયો જો કે આ તારો ડો કેનાળમાં નાખશે આગળ. પાડા ઉપર જમ બેસે. અને ગાયના દીકરાનું નામ શું છે? નંદી, ઋષભ, ધર્મ. એનું નામ એક ધર્મ પણ છે. અને નંદી ઉપર કોણ બેસે? નંદી ઉપર કોણ સવાર છે? મહાદેવ. હવે નક્કી કરી લેવાનું, ઘરે જમનો વાસ રાખવો કે મહાદેવનો વાસ રાખવો, એ નક્કી આપણે કરવાનું છે સાહેબ. એટલો ગાયમાં ને ભેંસમાં ફેર છે. એટલા સિંટુડી એવી રૂડી. અરે
મારો ભાઈબંધ ભૂરો છે ને, એને એને પગે પાટો હતો એકવાર, પગે પાટો. ને મેં પૂછ્યું, એટલે મેં કીધું શું થયું પગે? હવે એની એક તો જીભ જલાય, લાઇન્ડર સોટે હાવ. મેં શું થયું પગે? મને કે કૂતરું કરડી ગયું. હું કીધું હટ નો કહેવાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો પોગી ગયું તું કે. મને કે પછી તો આઘું ભાડું તો ન્યાલી મળું છું કરવા. મેં ધ્યાન રાખવાનું. મને કે માય ભાઈ ધ્યાન રાખ્યું જ હોય, એ કાંઈ કહેવાનું ન હોય. પણ મને કે માય ભાઈ ઉભા રહ્યો, ભલે મને કે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી. મેં કૂતરું કરડ્યામાં શું મજા આવી? મને કે મજાનો સરવાળો આ છે. કેમ? મને કે રોજ એક કૂતરાને, મારી શેરીનું એક કૂતરું છે ને, મને કે રોજ એક એવાયું થઈ ગયું હતું. રોજ મારા વાડામાં સૂવું અને રોટલી ત્યાં રાખું, રોજ રોટલી ખાવા આવે અને મારા બે પગના તળિયે ગોળ સોંપડી દઉં. પછી હું હૂતો અને કૂતરું ગોળ સાટ્યા કરે. એવી જે મજા આવે. અને પછી હું શેલેના કાન પકડી લઉં, કાન પકડીને એવું ખીચવું અને પગની પીંડી આપી દઉં મોઢામાં, અને મને કાઉ કાઉ કરીને મોઢા મારવા. અને પછી એવી મજા આવે. મેં કીધું એની દાંતમાં બે? મને કે નહીં, દાંત વગર નહોતું. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો. મને કે એમાં ભૂલ પડી ગઈ ને, મારું દીકરું અંધારામાં અજાણ્યું આવી ગયું, દાંત વાળું પટકાઈ ગયું. અરે મેં કીધું આવા ધંધા, મને કે જે છે આપણા પ્રયોગો. પણ માયાભાઈ ભલે કઈડ્યું પણ મજા બહુ આવી. હજી મજા આવી. મને કે રાતે કઈડ્યું છું ને 11:30, એટલે બહુ મજા આવી. એમાં શું મજા આવી? મને કે રાતે હોસ્પિટલ ગયો હું, 12 વાગ્યે પહોંચ્યો, ત્યાં ડોક્ટર નહોતા, એટલે મજા આવી. ડોક્ટર નહોતા શું મજા આવી? મને કે ના, ઘરે જવું પડ્યું. 12:30 ડોક્ટરના ઘરે ગયો, ડોરવેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો. ડોક્ટરને મેં જોયા, જે મજા આવી. એમાં શું મજા આવી? મને કે મારી જેવા નીકળ્યા. એ મેળ્યા ખીજાવા, ધોડ્યા, હું આવો છો, કાંઈ ટાઈમ નો ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે કે ડોક્ટરને રાતના 9 વાગ્યા પછી મળવું નહીં. એ કે સાહેબ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. આવી સિન્ટુ ડાય એ બાપુના આશ્રમના રખોપા કરે એવી સરસ સિન્ટુ. સમય જાતા એવું બન્યું, એના સ્વભાવ પ્રમાણે એ કડતા શીખી. જે લોકો બાપુ પાસે આવે, પગે લાગીને ગેટે પોગે, ત્યાં સિન્ટુ પીંડી પકડી લે. એટલે સેવક ગણ તૂટ્યો. શેલે તો બાપુ ને શેલો 2 વાગ્યા, અડધી રાત થયેલી અને કોઈ ભાઈ આવે નહીં. એટલે બાપુ એના શિષ્યને બોલ્યો કે હો બેટા, કે જી ગુરુ મહારાજ, દેખો બેટા कोई आता क्यों नहीं? आता तो नहीं आता है, तो प्रोग्राम में जाता है. अरे नहीं, नरेश नहीं आया बेटा, तो बेंजो बजाने जाता है ना बाबू. नहीं, सच्ची बात बोल. આવી હિન્દી બોલ, સાચી વાત બોલ. કે બાપુ હાસી બાત તો ઈ છે કે આપણી સીંટુ કડતા શીખી ગઈ, નરેશની પીંડીએ રોટી ગઈ. મુકલા તો થોડાક રહી ગયા. અચ્છા આપની સીંટુ કાઢતી? અરે કાઢતી નહીં બાપુ, હવે કોઈ ગળતું જ નથી આ સીંટુને હિસાબે. જે હોય એમ કે બાપુ સાધુ થઈને કૂતર્યું હું પાડ્યું. અરે બેટા પેલા તો બધે રમાડતે થે, પેલા એ હોજા હતા ને એટલે રમાડતા હતા. અરે બાપુ નાના હોય જ્યારે તો હવ રૂડા લાગે હો. બસોળિયા ભૂલના ના રૂડા લાગે, પણ આ તકલીફ મોટા છા પછી પડે છે. નાના રહેજો. अपनी सिंटू काटते करे, काटते नहीं बापू, स्वाइत्रा काट नाख्या. हाँ ने राते सिंटू ने बोला सिंटू इधर आओ. तब अभी बापू पे ये भी हाले सीधी कहाँ. अरे सिंटू साधु के संग रहते और काटते हैं, निर्मल होना चाहिए. संत का जूठा खाती है और काटते हैं, स्वभाव चेंज होना चाहिए. हाँ ले जाएंगे वरना शिवरात्रि के मेले में. काटना नहीं चाहिए बेटा.
15 દી ડાય થઈ ગઈ, 16 દી પાછી ફરિયાદ આવી અને અડધીક રાતનું ટાણું હતું ને સંતે બોલાવ્યા. જોજો, તિરસ્કાર ન કરે એનું નામ સાધુ. અને સંત એટલું કહે છે કે બેટા તું તારો સ્વભાવ ન છોડ તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું, ચાલ તારી પ્રગતિ કરાવું. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી, ભજનાનંદી મહાપુરુષ, અને કૂતરીની માથે આમ પાણી છાંટ્યું સાહેબ, તા ગાય બની ગઈ. ધ્યાન દેજો વાતમાં, ક્યાં ભટકનારું કૂતરું અને ક્યાં પવિત્ર પૂંજની ગાય. ઘણી વાર આપણી જાત ઉપર આપણે જોઈ ત્યારે એમ થાય કે સદગુરુની શું કૃપા હશે કે જ્યાં આગળ બેસવા નહોતું મળતું, આજે એની કૃપાથી મંચ ઉપર બેહવા મળે છે, સંતોની પાસે અમારી વાણી પવિત્ર કરવાનો મોકો મળે છે. પરિસ્થિતિ ફેરવી નાખી સાહેબ, અને ગાય બનાવી. અને પછી જે બાપુ આશ્રમ જામ્યો, બાપુ આ હારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે એનો જ મુદ્દો છે ડોહો. એમાં કોઈ આપણી જેવો માલધારીનો દીકરો એ આવીને બાપુને કીધું, બાપુ તમારો આશ્રમ ટૂંકો છે, નાનો છે, અમે કઈ જગ્યાએ ચારો રાખશો, ક્યાં ગાય બાંધો છો, આ એટલી હાકળ છે, એની કરતા કામ કરો, બાજુમાં જ મારું ફાર્મ છે, મારી વાડી છે, ત્યાં હું ગાયને લઈ જાઉં, ગાયને હાચવીશ બાપુ, અને દૂધ અહીં મોકલી દે. અચ્છા ગૌભક્તો પેઢીઓથી બાપુ, કોઈ વાંધા નહીં, લઈ જાઓ, વાંધા નહીં હો. ઓલો ગાયને લઈ ગયો, વાડીએ બાંધી, બરોબર ધરવી નીરવી, ખાણ આપ્યું, કપાસિયા આપ્યા, ખોળ ખવડાવ્યો, અને રાતે જ આમ દોવા બેઠો તા ગાય ખંભે કરડી ગઈ. બાપુ ખંભે ગાય કરડી ગઈ, ઓલો રાઈડ નાખી જો, ખાંઠિયા મોઢા માર લે, બાકી ગાયે મોઢું માર્યું પેલો દાખલો. અને મોટા ભાઈને હાથ કર્યો, મોટા ભાઈ હક હાવ વાહડો લાવી જા તારી માં મોઢા મારે. હા સાહેબ, વાહડેલી હાકળ ખીલામાલી કાઢીને રાતના 12 વાગે બાપુ પાસે પકડ દે, બાપુ આલ્યો, ક્યાં હુઆ બેટા, ક્યાં હુઆ, નહીં ઉપાડી લીધો બાપુ ખંભા. સંતને તો ખબર પડી ગઈ, કોઈ વાત નહીં બેટા તુમ જાઓ. એ માણસ ગાય મૂકીને વયો ગયો. પછી સંત ફરી વાર કીધું, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, વાત હાલે છે સ્વભાવની, સાંભળજો બાપ, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, હજી તને એક મોકો આપું છું. એમ કરીને હાથમાં પાણીની અંજળી લઈ અને બાપુજી આમ નાખી, તો ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવ્યો. રૂપના આભરણ, ક્યા બાત હે. અને પછી જે ભીડ વધી ભાઈઓ, એ તપેલિયું ધોવાના વારા નો આવે. આવ નરેશ, નહીં બાપુ આમાં કોઈ પ્રોગ્રામ બધું બેન હે હમણાં બાપુ, અમે 7-8 દી સેવા અહીંયા કરેંગે. अच्छा बेटा बहु भावुक लगते हो. कहा बापू भावुक भी है ने, ये तो बधा लागणी का संबंध होता है ने बापू. ले अंत बात एटली के एमाली एक राजा निकळ्या. राजाए एक संतनी झूंपड़ीए, एक ज्ञाननी झूंपड़ी, एक रूपने उचरતું જોયું એટલે સદગુરુ ભગવાનને પગે લાગીને એટલું કીધું કે બાપુ આની સાથે મારે લગ્ન કરવા છે. સંત બોલ્યા કે બેટા મેં તો उसका पालक पिता हूं, તારી જેવું ઠેકાણું મળે તો અમારે ક્યાં ગોતવા જવું. સાહેબ એને લગ્ન કર્યા અને હાથમાં માળના ઝરૂખે હોના હાકળના હિંડોળે સાહેબ પોગાડી દીધી. ઠકરાણા બન્યા, પટરાણી બની. ક્યાં ભટકનારી કૂતરીને એક સદગુરુની કૃપા થાય, એક સંતના આશીષ મળે અને હાથમાં માળને ઝરૂખ્યો. બાપુ શાર તો દાયશું વાહર ઢોળે અને હિંડોળો હાલે ખુસડું ભૂસાંગ ઝુકડું ભૂસાંગ. તા તો દાસ્યું આવે. બા સાહેબ મહારાણીનો જય હો દાસી. કેસર વાળું દૂધ પીવું નહીં, ખટકી નહીં રહી ગયો તો ઓલી ભૂલડું આવે ને. પણ સાહેબ બન્યું એવું, રોજ મહારાજ પોતાના રાજભવનમાં આવે એટલે એક પણ દીવો જગતો ન હોય. ત્યાંથી લાઈટ નહોતી, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય. 1 દી 2 દી 3 દી થયા અને મહારાજાએ ચોથે દિવસે ભરી સભામાં પ્રધાનજી ને એક નામદાર હાજર. પ્રધાનજી મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ આપણો સગનો, સગનને બોલાવો. આજે રાજા રે બોલાવે. ના 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 સગન હાજીર હો. સગન આવ્યો. જી નામદાર,
જી માલિક, ઠાકુર કે હા, મારા રાજભવનમાં દીવા તમે પેટાવો છો? જી ઠાકુર, જી હજુર. કેમ ઘી નથી આપતું કોઈ? ઘીની કોઠીઓ ભરી છે બાપુ. કોઠીઓ બાજરાની ભરેલી હોય છે, જે ગણો એ બાપુ, પણ ઘીની તાણ નથી. તો કેમ રાતે દીવા ઓલાઈ જાય છે? હું જ્યારે રાજભવનમાં આવું છું ત્યારે દીવા ઓલાઈ ગયેલા હોય છે. આજે રાતે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢી જી હજુર નહીં બને આવું. સગનાને થયું પેઢીઓથી આ રાજની સેવા કરતા આવી છે એટલે કોક કાઢી નાખવા માટે કપટ કરતો છે, બાકી રોજ ઘીના દીવાથી હું દીવા તો રોજ પેટાવું છું. સગનાએ દીવા પેટાવી બાપુ હતા જોતો હતો કે દીવા ઓલવે કોણ, આજ પકડી લઉં. જ્યાં દીવા પેટાવીને સગનો સુપાઈ ગયો અને હિંડોળેલી હેઠા ઉતર્યા, જીભે જીભે કોડિયા ઉલાડે. સગન મગન થઈ ગયો, ક્યા બાત હૈ, વેરી ગુડ, ક્યા બાત. રાજાને બોલાવ્યો, બાપુ અહીંયા આવો, અહીંયા આવો. હા, અમને ઘાણીમાં પછી નાખજો, ઘરની ઘાણી જોવા ક્યાંથી ગોચ્યું વાંદર ભૂસવા. અને રાજા જોઈ ગયા. હવે સાંભળજો, રાજાએ કીધું સગન, હે સગના, સગના, હે સગન, સગન, હે સગના, સગનભાઈ. હા બાપુ. આ ગરજ આ ઝીણો પડ છે, બધાને નહીં સમજાય. સગનભાઈ, હા બાપુ. નામદાર, હાકુમ. આવી વાત બેટા કોઈને કહે નહીં હો, રાજનો સવાલ છે બેટા, આવું ન કહે. ઠાકુર, મારા પેટમાં આ વાત ન રહે બાપુ, મને એમ થાય ક્યારે હવાર પડે બાપુ. બેટા ન કહેવાય નહીં બાપુ, બેટા 1000 કોરી આપો બાપુ. કોરીની વાત રહેવાય જો બાપુ, ગમે એટલી કોરી આપો, 2000 આપો તોય બાપુ. વાહ બાપુ, ક્યાંથી ગોચ્યું વાંદર પૂછ્યું. બેટા સગનભાઈ, દીકરા 5 ગામ બાપુ. બાપુ ગાદી આપી ગયો તોય મેળ નથી આવે, એ તો અંદર કી બાત હે બાપુ. મહારાજાને થયું કે નક્કી હવારમાં કોકને કહી દે, ચોટલે પકડીને ઘોડા ઉપર નાખ્યા. હવે આનો અર્થ સાંભળજો બાપ. ઘોડા ઉપર નાખી અને અડધીક રાતને ટાણે પાછું રાતે આશ્રમમાં કીધું બાપુ આલ્યો બાપુ, તેરા તુજકો અર્પણ બાપુ, છૂટા છેડા. મારે ભલે બાપુ જીવાઈ દેવી પડે, બાકી. અરે બેટા ક્યાં હુઆ? હુઆ એટલે બાપુ જીભે જીભે ડોહી કોડિયા ઉલાડ્યા. ક્યાં વાત કરતો? બાત તો બાપુ. સિન્ટુ ઉભેલી બાજુમાં. હવે એમના રાજાને કીધું તુમ જાઓ. મહારાજ આપ જા સકતે હો. રાજા વયા ગયા અને પછી બાપુ સાધુડો રોઈ પડ્યો. કઈ સિન્ટુ, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારા સ્વભાવમાં ફેરફાર ન કર્યો. અબ તો મેં ક્યા કરું, તુમ ફિર સે કુતી હો જાઓ. એમ કરીને પાણી નાખ્યું ને પાછું કૂતરીને કૂતરી થઈ ગઈ. સ્વભાવ ન ફેર્યો ને, પાછા હતા ને અહીંયા વી આવ્યા. બાપ, સ્વભાવમાં ફેરફાર હોવો જોઈએ. પણ બાપુ અનમોલ વાત હવે છે. એક દી હું જ પ્રોગ્રામ કરીને નીકળ્યો, આશ્રમ ભાળ્યો એટલે થયું કે હાલો સંતની સા પીતા જાય. અને એ જ આશ્રમમાં મારી ગાડી ગઈ, ત્યાં તો સિન્ટુ બેઠેલી. હું ઓળખી ગયો કે આ તો સિન્ટુ, હું જેની વાત કરું એ જ આ સિન્ટુડી. સિન્ટુ મળી, કારણ કે મહારાણી થયેલા ને એટલે જીભાન આવી ગયેલી પાછી. મને કે આવો માયાભાઈ, કેમ છો સિન્ટુ? મને કે મજામાં. મારી આંખમાં જળજળી આવી ગઈ. એલી સિન્ટુ, તું સમર્થ સદગુરુ તારી પાસે છે અને તને ભગવાન સદગુરુ ભગવાને તને પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. પણ બાપુ જવાબ આપ્યો એને કે માયાભાઈ, ગાય બની તો હું વાડીએ વહી ગઈ, પટરાણી બની તો રાજમહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું થયું, એટલે મારે આ સ્વભાવમાં ફેરફાર. મારો કહેવાનો સૂર ઈ છે બાપ કે આ પરગણામાં આવો પંચામૃત ઉત્સવ હોય અને આવો ભાવ વિભોરનો કાર્યક્રમ હોય
જેની ભેગા બેહો એની ભેગા હૃદયથી બેહજો, દિલથી બેહજો, અને આવા સદગુરુ જે કામ હોપે એમાં હોહરવું કરજો. હું હમણાં રોજ આ વાત કરું કે ભાઈ ગમે મિત્ર બનાવો તો દિલથી, મગજથી નહીં. કોઈને મગજમાં ન રાખતા, મગજમાં છે નીકળી જાય. ખરેખર કહું, મગજમાં છે નીકળી જાય. ટોકર લાગી તો ઘણા નથી લાગી ગયો એ માથામાં ભૂલાઈ નથી જતું. પછી પૂછીએ કોણ છે, નથી ઓળખતો. હૃદયમાં હશે તો એ ભૂલાશે નહીં. શું કામ? અંત સુધી કોઈ ચાલુ રહેતું હોય તો હૃદય છે. હૃદય બંધ પડે પછી ડોક્ટર એમ કહેતા કે હવે ડેટ. બાકી કઈ મગજ વયો જાય તો કોઈ ન એમ કે મરી ગયો. એમ આંખું વયું જાય તો એમ કોઈ ન કહે કે આ ડેટ છે. કાન વયા જાય તો ન કોઈ કહે, પણ હૃદય વયું જાય તો કહીએ કે આ ડેટ. એટલે જે ઠેઠ સુધી સાથે રહે ને એની હારે બેહાય. એનો દાખલો દઉં. એક ભાઈ એટલો બધો મોટો પ્રોફેસર, અવડો મોટો માણા ભાઈ, 30 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રીઓ, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, અણુ પરમાણુ રાસાયણિક, તમને કહું વિથરોમાં રોકેટ મળ્યો બનાવવા, ચંદ્રયાન મળ્યો બનાવવા, સબમરીન લઈને દરિયાના પેટાળમાં જાય, પેસમાં જાય રોકેટ લઈને. આવડો મોટો માણસ. પછી એને વાયડાઈ આવી ગઈ અને આવું જ્યાં ફંક્શન હોય ને ત્યાં આવીને મળે પડીકા છોડવા કે મિત્રો ભગવાન જેવું કાંઈ છે જ નહીં, છો પથ્થર પૂજો છો, આવું બધું કહે. શું કામ? 9 દિવસ ને 7 દિવસ કથામાં અમે જો ક્યાં પહોંચ્યા, ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી સમાજનું કલ્યાણ કરવા માટે, અને તું મારી સામે મળ્યો હિંગડા પડા આની મેમરી ઉડાડ નાખવા દે. ભગવાન એની મેમરી ઉડાડ નાખી. અવડો મોટો પ્રોફેસર હતો ને, ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. સીધે અમન્ય બાબા પાયત માતા કી જય વંજે માતલબ, મેમરી ઉડી ગઈ. ભગવાનને ચૂકવ જોવા દે. હવે આ કારણનો વાતો કરતો હતો ને સાહેબ, આવા સદગુરુની પાસે જઈને એટલે તમારી બુદ્ધિ પવિત્ર થાય, બીજું મને ખબર નથી સાહેબ. આની મેમરી ઉડાડી નાખી. પછી ભગવાને પૂછ્યું કે અહીંયા નચી આવવું, તારું કયું ગામ? તક નચી ખબર. તું કોનો દીકરો? તક નચી ખબર. તાર પપ્પાનું નામ? તક નચી ખબર. તાર દીકરાનું નામ? તક નચી ખબર. તારી પત્નીનું નામ? તક ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો. એનું કારણ હૃદયમાં નામ હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા. મારો કહેવાનો સૂરી છે. એમ આ પંચામૃત ઉત્સવ અને અહીંયા દરેક કલાકારો હજી ભાવ અને મોજથી આવ્યા છે. મેં તમારી વચ્ચે 1.25 કલાક જેવો આનંદ કર્યો. પછી જે કાંઈ સમય મળશે એ પણ આપણે આનંદ કરશું. કોણ સંચાલન કરવાનું? ના વાહ. આગળનો દોર પાછો જે રાબેતા મુજબ વિક્રમભાઈ કરે, કોણ કરે? વાઘજીભાઈને વિનંતી કરું કે આગળનો દોર વાઘજીભાઈ સંભાળે. તાળીના આગળથી વધાવો ભાઈ શ્રી વાઘજીભાઈ રબારી.